ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 6 ના આગળના ટોપિક તરફ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે ગતિકીય વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ એટલે શું? તો EMF, એટલે ગતિકીય EMF એવું શોર્ટમાં લખી શકો. એટલે કોઈક સળિયાને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરાવીને તમે એની અંદર એ શું પ્રેરિત કરી શકો? EMF. એ ટોપિકને કહેવાય ગતિકીય EMF. એની ગતિના કારણે એમાં EMF પ્રેરિત થાય છે. તો એ કેવી રીતે કરવું એ સમજવા માટે આ એક યુ આકારનો સળિયો ધ્યાનમાં લો. જેની પહોળાઈ આપણે લઈ લઈએ L. એના ઉપર એક સળિયો અહીં મૂક્યો છે જે એના ઉપર સરકી શકે છે. આ તમે એને ખસાવી શકો, સરકાવી શકો આ બે છેડા ઉપર. હવે અહીં ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે અંદર જતી દિશામાં. આ જે સળિયો છે તે ધારો કે આ છેડાથી x જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? x જેટલા અંતરે. હવે આ સળિયાને તમે v વેગથી ગતિ કરાવો તો શું થશે? તો આ જે લૂપ છે PQRS એનું ક્ષેત્રફળ કેટલું થશે? PQRS નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L × x થશે. તમે આને ગતિ કરાવશો એટલે આ x બદલાશે એટલે એનું ક્ષેત્રફળ બદલાય. ક્ષેત્રફળ બદલાય તો આ બંધ ગાળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાય. કારણ કે PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે લખીએ તો એ શું લખી શકાય? સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું આવે? BA cos θ. જ્યાં એ કઈ દિશામાં થશે? તો આ લંબચોરસ છે આ રીતે, તો એનું ક્ષેત્રફળ એને લંબ દિશામાં એટલે આ દિશામાં થશે. ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે એટલે બે વચ્ચેનો ખૂણો θ બરાબર શું થશે? 0. તો ચુંબકીય ફ્લક્સ ϕB બરાબર શું થશે? BA cos 0. cos 0 1 થશે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધારો કે આ વિસ્તારમાં B છે અને એનું ક્ષેત્રફળ શું થશે? L × x cos 0 1. એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સ શું થશે? BLX. એટલે x બદલાશે. તમે આને v વેગથી ગતિ કરાવશો તો શું બદલાશે? x. એટલે ફ્લક્સ બદલાશે એટલે એમાં શું પ્રેરિત થશે? EMF. તો PQRS માં પ્રેરિત થતું EMF, પ્રેરિત EMF અથવા વિદ્યુત ચાલક બળ કેટલું લખી શકો તમે? -d∅/dt. -d/dt. ϕ ની જગ્યા પર મૂકીએ BLX. હવે તમે આ સળિયાને ગતિ કરાવશો તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલાવાની નથી, આ લંબાઈ પણ બદલાવાની નથી, ફક્ત શું બદલાશે? x. એટલે BL અને L અચળ હોવાથી એને વિકલનની બહાર લઈ લઈએ તો વિકલન કોનું થશે? x નું. x શું છે? તો આ છેડાથી સળિયાનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે. તમે આમ ખસેડો તે પ્રમાણે ઘટતું જશે. એનો મતલબ આ શું બતાવે? સળિયાના અંતરમાં થતો ફેરફાર બતાવે. સળિયાના અંતરમાં સમય સાથે થતો ફેરફાર એટલે એનો વેગ કહેવાય. એટલે BLV. આ dx/dt ને શું લખી શકો? v. એટલે આટલું EMF એની અંદર પ્રેરિત થશે. અને આ ઋણ બતાવે કે જેના કારણે પ્રેરિત થાય તેની વિરુદ્ધ દિશામાં હશે. એટલે કોઈ પણ સળિયો જો ચુંબકીય ક્ષેત્રની અંદર એને લંબ રૂપે v વેગથી ગતિ કરે તો એની અંદર પ્રેરિત થતું EMF આપણે કેટલું લખશું? BLV. હવે આ પ્રેરિત થતા EMF નું કારણ શું હશે એ જોઈએ. તો એનું જે કારણ છે તે તમે આ રીતે સમજી શકો. આ સળિયો છે આપણો PQ, જે ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબ રૂપે ગતિ કરે છે. એટલે ધારો કે આ દિશામાં એ ગતિ કરશે v વેગથી. તો શું થશે? એમાં જે Q વિદ્યુતભાર, ધન વિદ્યુતભારો રહેલા હશે. એમાં બે પ્રકારના વિદ્યુતભાર હશે, એક ધન આયનો અને એક ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન. એટલે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર બંને રહેલા હશે. બરાબર? તો શું થશે?
તો સળિયો ગતિ કરે એટલે એની અંદર રહેલા વિદ્યુતભારો ગતિ કરે. ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર હોય તો એના ઉપર બળ લાગે કેટલું? Q × V × B જેટલું. એટલે આ બળના કારણે પ્લસ અને માઇનસ વિદ્યુતભારો ક્યાં ગતિ કરશે એ જોઈએ આપણે. તો પ્લસ પર લાગતું બળ એ માઇનસ કરતા વિરુદ્ધ દિશામાં હશે. તો પ્લસ પર લાગતું બળ ગણીએ તો V × B ની દિશામાં આવે. એટલે પ્લસ Q વિદ્યુતભાર પર V × B ની દિશામાં બળ લાગે. તો કેવી રીતે શોધશો? આ જમણા હાથની હથેળીનો નિયમ ખૂબ સરસ છે. પહેલો સદિશ, બીજો સદિશ, હથેળી જવાબ. પહેલો સદિશ V આ દિશામાં છે, બીજો સદિશ B અંદર જતી દિશામાં છે. તો હથેળી ક્યાં? નીચે. એટલે પ્લસ વિદ્યુતભાર પર નીચે તરફ બળ લાગશે એટલે પ્લસ વિદ્યુતભારો નીચે તરફ ગતિ કરીને આવશે. તો માઇનસ વિદ્યુતભારો પર લાગતું બળ પ્લસની વિરુદ્ધ દિશામાં, કારણ કે અહીં માઇનસ Q આવશે એટલે V × B ની વિરુદ્ધ દિશામાં આવશે. એટલે એના પર ઉપર તરફ બળ લાગશે એટલે માઇનસ વિદ્યુતભારો ઉપર જમા થશે. તો એક તરફ પ્લસ વિદ્યુતભારો, એક તરફ માઇનસ, એટલે બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તેને આપણે શું કહીએ? EMF. તો EMF કેટલું હશે, કેવી રીતે તારવી શકાય? તો પ્લસ Q વિદ્યુતભારોને આપણે Q આગળ લાવીએ છીએ એટલે P થી Q લાવતા થતું કાર્ય ગણીએ. બરાબર. હવે આ વિદ્યુતભારો પર લાગતું બળ ગણીએ. બળનું મૂલ્ય તો Q VB sin θ. થીટા કેટલો થશે? V અને B એકબીજાને લંબ છે. V આ દિશામાં છે ને B અંદર જતી દિશામાં, એટલે θ 90 છે. એટલે Q VB sin 90. એટલે એના પર કેટલું બળ લાગશે? Q VB જેટલું બળ લાગશે. એ બળના કારણે તે P થી Q સુધી Q વિદ્યુતભારને લાવતા કેટલું કાર્ય થશે તે ગણીએ. આ પ્લસ વિદ્યુતભારો અહીં આવે છે એટલે એવું ગણીએ આપણે કે P થી Q સુધી એને લાવતા થતું કાર્ય. તો Q વિદ્યુતભારને P થી Q લાવતા થતું કાર્ય. ધારી લઈએ કે આ જે સળિયો છે એની લંબાઈ L છે. સળિયાની લંબાઈ કેટલી છે? L. તો P થી Q લાવતા થતું કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો થતું કાર્ય લખીએ તો લાગતું બળ કેટલું છે? Q VB. અને કેટલું સ્થાનાંતર કરવાનું? એની લંબાઈ જેટલું. બરાબર. બળની દિશામાં સ્થાનાંતર છે એટલે બે વચ્ચેનો ખૂણો 0. એટલે FD cos θ આવી રીતે કાર્યને લખી શકો તમે. અને cos 0 છે એટલે 1 થશે. બરાબર. તો આટલું કાર્ય થશે એને લાવવા માટે. તો એકમ વિદ્યુતભાર દીઠ થતા કાર્યને શું કહેવાય? તેમાં પ્રેરિત થતું EMF. એટલે એકમ વિદ્યુતભાર દીઠ એટલે વિદ્યુતભાર વડે એને ભાગી દઈએ તો એ કેટલું આવશે? BLV. તો એકમ વિદ્યુતભાર દીઠ પ્લસ Q વિદ્યુતભારને એક છેડેથી બીજા છેડે લાવતા થતું કાર્ય એને શું કહેવાય? એમાં થતું EMF, એમાં પ્રેરિત થતું EMF. તો એ કેટલું આવશે? BLV. તો આ સૂત્ર આ રીતથી પણ એ જ સૂત્ર આવ્યું. એટલે કોઈ V વેગથી જો કોઈ સુવાહક ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે તો એમાં કેટલું પ્રેરિત થશે EMF? BLV જેટલું. હવે આની અંદર અમુક ખાસ કિસ્સાઓ છે જે MCQ માં આવી શકે, એટલે એ હું તમને કરાવું છું. એને ખાસ નોંધી રાખજો કે તમારે જે આ લંબાઈ છે એની કઈ લેવાની. તો એના વેગને લંબ દિશામાં બે છેડાઓ વચ્ચેનું અંતર એની લંબાઈ તરીકે તમારે લેવાનું. L શું લેવાનું? વેગને લંબ દિશામાં સળિયાના બે છેડાઓ વચ્ચેનું અંતર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આના ઉપરથી અલગ અલગ કિસ્સા કરીએ. ધારો કે પહેલો કિસ્સો જેમાં સળિયો આ રીતે ગતિ કરે છે. L લંબાઈનો સળિયો છે જે આ દિશામાં V વેગથી ગતિ કરે. ચલો, વેગ એક છેડો અહીંયા છે, બીજો છેડો અહીંયા. વેગને લંબ દિશામાં બે વચ્ચેનું અંતર એટલે L થશે. બરાબર. તો અહીંયા આગળ આમાં પ્રેરિત થતું EMF આપણે શું લખશું? BLV. બીજા કિસ્સામાં ધારો કે સળિયો આમ ગતિ કરાવે સળિયાને V વેગથી, જેની લંબાઈ L છે. હવે ધ્યાન આપજો, સળિયાનો એક છેડો અહીંયા છે, બીજો છેડો અહીંયા.
બે વચ્ચેનું લંબ અંતર, વેગને લંબ અંતર એટલે આ દિશામાંનું અંતર, પણ બંને આ દિશામાં તો એક જ જગ્યા ઉપર છે, તો બે વચ્ચેનું અંતર 0 થશે, એટલે આમાં L શું લેવાનું? 0, એટલે પ્રેરિત થતું EMF શું આવશે? 0. આમાં કોઈ EMF પ્રેરિત થશે નહીં. સમજાય છે તમને? હજુ એક ઉદાહરણ લઈએ. ધારો કે સળિયાને આપણે આ રીતે ગતિ કરાવીએ, L લંબાઈનો સળિયો છે અને V વેગથી થીટા ખૂણે ગતિ કરાવીએ, આમ ગતિ કરાવીએ, આમ ગતિ કરાવીએ, આમ, તો શું થશે? તો એમાં પ્રેરિત થતું EMF શોધવા માટે એક છેડો આ P છે, બીજો છેડો આ Q છે, બે વચ્ચેનું લંબ અંતર, વેગને લંબ દિશામાંનું અંતર એટલે આ અંતર થશે. આ અંતર બે છેડાઓ વચ્ચેનું લંબ અંતર, વેગને લંબ દિશામાંનું અંતર. તો આ અંતર કેટલું થાય? આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા થાય. તો થીટા માટે સામેની બાજુ શોધવાની ને કર્ણ ખબર છે તો sin થીટા લખો. તો સામેની બાજુ એ આ બાજુ છે જે આપણે શોધવાની છે, જે આપણા માટે x છે, અને કર્ણ L, તો x બરાબર શું થશે? L sin થીટા. એટલે સમજાય છે? બે છેડાઓ વચ્ચેનું અંતર શોધવાનું, પણ કયું? વેગને લંબ દિશામાંનું. તો આમાં L બરાબર તમારે શું લેવાનું? L sin થીટા. એટલે પ્રેરિત થતું EMF શું આવશે? BXV. L ની જગ્યા પર x લખું, કારણ કે અહીં જે ઘટક લેવાનો છે મારે લંબાઈનો, એને મેં x લખ્યો છે. તો BL sin થીટા ઇન્ટુ V, આટલું EMF પ્રેરિત થશે. બીજું એક ઉદાહરણ જોઈએ. તો ધારો કે આવો અનિયમિત આકારનો ગુચડું છે, જેને આપણે V વેગથી આમ ગતિ કરાવીએ. તો બે છેડા વચ્ચેનું વેગને લંબ દિશામાંનું અંતર એટલે આ લેવાનું. આ ધારો કે L આપેલું હોય તો પ્રેરિત થતું EMF કેટલું આવશે? BLV. એટલે વેગને લંબ દિશામાં બે છેડા વચ્ચેનું અંતર લેવાનું તમારે. ખ્યાલ આવે છે? બીજો કિસ્સો જોઈએ. આવા અલગ અલગ કિસ્સા સમજવા જરૂરી છે, તો તમને આના આન્સર્સ આવડશે, આવો MCQ આવશે. તો ધારો કે આવું છે, આ V વેગથી અર્ધવર્તુળાકાર ગૂંચળું ગતિ કરે છે. તો જુઓ, આ ખૂબ અગત્યનો કેસ, આમાં ધ્યાન આપજો. આમાં આમ જોવા જઈએ તો બે છેડા છે, બે ભાગ છે, એક આવો અને આવો. આને નામ આપી દઈએ P, આને નામ આપી દઈએ Q, અને અહીંયાને નામ આપીએ S, અને આ અર્ધવર્તુળની ત્રિજ્યા છે R. તો આ P થી S થયો અને આ S થી Q થયો. આપણે P અને Q વચ્ચે EMF શોધવાનું. તો જુઓ, આમાં શું કરવાનું? પ્લસ માઇનસ કઈ બાજુ આવશે એ નોંધવાનું. કેવી રીતે આવે? તો V અને B, અને આ હથેળી તમારો જવાબ. તો V આ દિશામાં છે, B અંદર છે, એટલે હથેળી ક્યાં આવી? ઉપર. એટલે ઉપર તરફ પ્લસ જશે, અહીંયા માઇનસ. આમાં પણ ઉપર તરફ પ્લસ, આમાં માઇનસ, કારણ કે બંને આ દિશામાં ગતિ કરે, બંને ભાગ. એટલે આ P બિંદુ અને આનું EMF આવશે અહીંયા P અને S વચ્ચે. આ છેડાનું EMF માઇનસ પ્લસ, અને આ પ્લસ માઇનસ. એટલે આ કેવું થયું? P છેડો, S છેડો, Q છેડો. તો આ P પછી માઇનસ છેડો જોડાયેલો છે ને પ્લસ S આગળ, પછી ફરી પાછો પ્લસ માઇનસ. આ પહેલામાં પ્રેરિત થતું EMF, આ બીજામાં પ્રેરિત થતું EMF. હવે આનો છેડો આ છે અને બીજો છેડો આ છે, તો બે વચ્ચે વેગને લંબ દિશામાં અંતર એટલે આ થશે. આ અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું થાય. આમાં પણ આ છેડો અને આ છેડો, બે છેડા વચ્ચેનું આ લંબ અંતર કેટલું થશે? કોને લંબ અંતર? વેગને લંબ દિશામાંનું બે છેડા વચ્ચેનું અંતર, એ કેટલું થશે? R. એટલે આમાં પ્રેરિત થતું EMF લખો તમે તો BL ની જગ્યા પર શું લખવાનું? RV. અને આમાં પ્રેરિત થતું EMF લખો તો એ પણ BRV થશે. હવે બે કોષ શ્રેણીમાં જોડાયા કહેવાય આ બે EMF. અને કેવી પરિસ્થિતિમાં? માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, એટલે વિરોધક સ્થિતિમાં. એટલે P અને Q વચ્ચે સમતુલ EMF કેટલું થશે? વિરોધકમાં શું થાય? બાદબાકી, અને બંને સરખા છે એટલે શું આવશે? 0. આમાં કોઈ EMF પ્રેરિત થશે નહીં. જ્યારે આમાંનો બીજો એક કેસ જોઈએ, સ્પેશિયલ કેસ F. ધારો કે આ પ્રકારનું છે, આ પ્રકારનું અર્ધવર્તુળાકાર, આ દિશામાં V વેગથી ગતિ કરાવીએ છીએ આપણે. ચાલો, તો શું કરીશું? એને બે ભાગમાં વહેંચીશું. આ એક ભાગ, આ એક ભાગ. આ P થી S અને આ S થી Q. વેગ આ દિશામાં છે, બંને આ દિશામાં ગતિ કરશે V વેગથી, બંને ટુકડા. તો V આ દિશામાં, ચુંબક ક્ષેત્ર અંદર એટલે પ્લસ ઉપર આવે, એટલે આમાં પણ પ્લસ ઉપર, માઇનસ નીચે, પ્લસ ઉપર, માઇનસ નીચે. તો P અને Q વચ્ચે P પછી પ્લસ માઇનસ S આવ્યા, ફરી પાછું પ્લસ માઇનસ Q આવ્યા. એટલે આ પણ શ્રેણી જોડાણ થયું, પણ આમાં શ્રેણી જોડાણમાં શું આવ્યું?
તો બંને કેવી પ્લસ માઇનસ એટલે સહાયક જોડાણમાં, સહાયકમાં એટલે કુલ ઈએમએફ માટે બંનેનો શું થશે? સરવાળો. પહેલામાં પ્રેરિત થતું ઈએમએફ, તો આ છેડો અને આ છેડા વચ્ચે આ લંબ અંતર કેટલું છે? ત્રિજ્યા જેટલું. ધારો કે આની ત્રિજ્યા r આપી છે. આમાં પણ આ છેડો અને આ છેડા વચ્ચેનું લંબ અંતર આ કેટલું થશે? ત્રિજ્યા જેટલું. એટલે આમાં પ્રેરિત થતું ઈએમએફ અને આમાં પ્રેરિત થતું ઈએમએફ સરખું જ થશે. કેટલું થશે? BRV. L ની જગ્યા પર શું લેવાનું? બે છેડા વચ્ચેનું લંબ અંતર, વેગની લંબ દિશામાંનું અંતર r. એટલે BRV પ્લસ BRV એટલે 2BRV આવો જવાબ આવશે આના માટે. તો આ પ્રકારના સ્પેશિયલ કેસ તમારે MCQ માટે યાદ રાખવાના રહેશે. ખ્યાલ આવે છે? આગળ તરફ વધીએ તો હવે એક થિયરી ટાઈપ જ છે, પણ એક દાખલા તરીકે આપેલું છે તમારા ઉદાહરણની અંદર. એ એક થિયરી છે એકચ્યુઅલ, પણ દાખલા તરીકે ઉદાહરણની અંદર આપ્યું છે. તો આપણે દાખલા તરીકે જ સમજીએ ને, અને પરીક્ષા માટે અગત્યના દાખલામાં એને ટીકમાર્ક કરી લેવાનું. તો એ કયું છે તે જુઓ. ઉદાહરણ નંબર 6.6. ઉદાહરણ નંબર 6.6 શું આપ્યું છે જુઓ. જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર ત્રિજ્યાની રિંગ છે. 1 મીટર ત્રિજ્યાની શું છે? રિંગ. હવે એક સળિયો મૂકવાનો જેનો એક છેડો પરિઘ પર હોય અને એક છેડો કેન્દ્ર આગળ બાંધેલો હોય. હવે આની લંબાઈ 1 મીટર અને આની ત્રિજ્યા પણ કેટલી? 1 મીટર જ છે. ની લંબાઈના ધાતુના એક સળિયાને આટલી આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષ, કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એટલે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. કેટલી કોણી આવૃત્તિથી ભ્રમણ કરવામાં આવે? 50 રિવોલ્યુશન પર સેકન્ડ. તો એક રિવોલ્યુશન, એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન થાય? 360. એટલે 360 ડિગ્રી એટલે 2π રેડિયન ભાગ્યા સેકન્ડ, એટલે આ 100π રેડિયન પ્રતિ સેકન્ડ આવશે ઓમેગા, એની કોણીય આવૃત્તિ. અક્ષને સમાંતર, આ એની અક્ષ છે, એને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. એટલે બધે જ ચુંબકીય ક્ષેત્ર છે કેટલું? 1 ટેસ્લા. અને અક્ષને સમાંતર એટલે આ દિશામાં, અંદર જતી દિશામાં જ કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? 1 ટેસ્લા. આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચેનું ઈએમએફ, આ કેન્દ્ર અને આના વચ્ચેનું ઈએમએફ કેટલું હશે? હવે જો આને તમે ઓમેગા જેટલી આવૃત્તિથી આમ ફેરવો છો, એટલે આ સળિયાને તમે આમ ફેરવો છો, તો શું થશે? તો ચલો ધ્યાનથી સાંભળો આ કેવી રીતે સોલ્વ કરવાનું. તો આ પહેલા આ એક થિયરી થઈ કે કોઈ સળિયાને તમે ગતિ કરાવો તો એમાં ઈએમએફ પ્રેરિત થાય કેટલું? BLV. પણ જો તમે એને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવશો ઓમેગા આવૃત્તિથી તો પણ એની અંદર પ્રેરિત થશે ઈએમએફ. એટલે આને ભ્રમણ કરતા સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ એવું ટોપિકનું નામ આપી શકાય. તો એમાં પ્રેરિત થતું ઈએમએફ તારવવા માટે પહેલા શું કરશું આપણે? તો એના પરનો એક નાનો ભાગ લઈશું. જે ભાગની લંબાઈ આપણે લઈએ dr અને એ ભાગ કેન્દ્રથી r અંતરે આવ્યો છે એવું લઈએ. તો જ્યારે આખો સળિયો આમ ભ્રમણ કરશે ત્યારે આ ભાગ આવી વર્તુળાકાર ગતિ કરશે. કેટલી કોણી આવૃત્તિથી? તો આખા સળિયાની જે આવૃત્તિ છે એટલી જ આવૃત્તિથી આમ વર્તુળાકાર ગતિ કરશે આ ભાગ. તો આ dr લંબાઈના ભાગમાં પ્રેરિત થતું ઈએમએફ શોધીએ. તો dr લંબાઈના ભાગમાં પ્રેરિત થતું ઈએમએફ, નાના ભાગમાં પ્રેરિત થતું ઈએમએફ d લખીએ તો શું લખાય? BLV પરથી લખીએ. ચુંબકીય ક્ષેત્ર B, લંબાઈ કેટલી એની? dr. આપણે dr લંબાઈ લીધી છે. અને વેગ કેટલો? તો વેગ ખબર નથી, આવૃત્તિ ખબર છે, એટલે v r ઓમેગા લખી શકાય. પણ એના વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી થાય? સ્મોલ r. આના ભ્રમણ કક્ષાના વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી થાય? આ નાના ભાગના સ્મોલ r. એટલે v r ઓમેગા મૂકીએ તો આ b ઓમેગા r dr આ સૂત્ર આવ્યું, એમાં પ્રેરિત થતું ઈએમએફ. એમાં પ્લસ માઇનસ જોઈએ તો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં, એટલે આ દિશામાં હશે વેગ, એટલે વેગની દિશામાં અંગૂઠો, ચુંબકીય અંદરની દિશામાં, એટલે આ બાજુ પ્લસ આવે, આ બાજુ માઇનસ, એટલે અહીં પ્લસ માઇનસ.
ધારો કે બીજો કોઈ ભાગ લઉં તો એમાં પણ એવું જ થશે, અહીં પ્લસ માઇનસ, એટલે કેવું થયું પ્લસ માઇનસ આવી રીતે બધાના ઈએમએફ જોડાયેલા હશે દરેક નાનકડા ભાગ માટે. તો કુલ પ્રેરિત ઈએમએફ કેટલું થશે? આ શ્રેણી જોડાણ છે ને સહાયક જોડાણ છે, પ્લસ માઇનસ એટલે કુલ પ્રેરિત ઈએમએફ કેટલું થાય? બધાનો સરવાળો કરવો પડશે. તો નાના ભાગ હોવાથી સરવાળો શેમાં પરિણમશે? સંકલનમાં. તો સંકલન બી ઓમેગા આર ડીઆર કરી, જેમ ભાગ બદલાશે તેમ એ ભાગનું કેન્દ્રથી અંતર બદલાશે એટલે સ્મોલ આર બદલાશે, પરંતુ આ બે તો અચળ રહેશે બધા માટે. સળિયો જેટલી આવૃત્તિથી ભ્રમણ કરે એટલી જ આવૃત્તિથી બધા જ ભાગ ભ્રમણ કરશે. તો બી અને ઓમેગા અચળ હોવાથી બહાર લઈ લઈએ, સંકલન કોનું થશે? આર નું. તો લિમિટ પણ કોની મૂકવાની? આર ની. આર શું છે? આ ભાગનું કેન્દ્રથી અંતર. તો પહેલો ભાગ આપણે અહીંયા લઈએ તો કેન્દ્રથી અંતર 0, છેલ્લો ભાગ અહીંયા લઈએ તો કેન્દ્રથી અંતર કેટલું થશે? આની ત્રિજ્યા જેટલું, રિંગની ત્રિજ્યા જેટલું, એટલે કેપિટલ આર. એટલે 0 થી કેપિટલ આર. તો આર નું સંકલન થાય r²/2 0 થી કેપિટલ આર. તો બે ને બહાર કાઢીએ તો હાફ બી ઓમેગા અને r² ની જગ્યા પર કેપિટલ આર મૂકીએ ને પછી 0 મૂકીએ એટલે જવાબ શું આવશે? હાફ બી ઓમેગા r². આટલું ઈએમએફ એની અંદર પ્રેરિત થશે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આ એક થિયરી પણ થઈ. ભ્રમણ કરતા કોઈ રિંગ પર ભ્રમણ કરતા સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ હાફ બી ઓમેગા r². હવે કિંમતો પરથી આ દાખલા માટે જવાબ લાવીએ તો હાફ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા, ઓમેગા કેટલું 100 પાઈ એટલે 100 ગુણ્યા 3.14, r², આર કેટલું આપેલી હતી? ત્રિજ્યા 1 મીટર, 1 નો વર્ગ એટલે 1, એટલે આ કેટલું થશે? 3.14 ભાગ્યા 2 કરો તો 1.57 ગુણ્યા 100 એટલે 157 વોલ્ટ. આટલું ઈએમએફ એની અંદર પ્રેરિત થશે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમારે પ્રેરિત થતું ઈએમએફ ગણવાનું અને આ સૂત્ર પણ યાદ રાખવાનું. જ્યારે પણ આવો દાખલો આવશે ડાયરેક્ટ સૂત્ર દર વખતે નહીં તારવશું, આ દાખલો હશે તો જ તારવશું, નહીં તો બાકીના માટે આપણે ડાયરેક્ટ આ સૂત્ર વાપરશું. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે ઉદાહરણનો નેક્સ્ટ દાખલો ગણીએ. 6.7. .5 મીટરના લંબાઈ કેટલી? 0.5 મીટર. ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ છે જેમાં 10 આરાઓ છે. આ રીતે એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમશીલિત ઘટક, એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? સમશીલિત ઘટક જેટલું, અને તે આપેલું છે લાસ્ટમાં 0.4 ગોસ, અને 1 ગોસ બરાબર થાય 10⁻⁻4 ટેસ્લા, એટલે આ 4 × 10⁻⁻5 ટેસ્લા લખી શકું. ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં, એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉપર હોય તો એને લંબ સમતલમાં, એટલે એવું દોરીએ કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો તેને લંબ સમતલ એટલે આ સમતલમાં આવી રીતે વ્હીલ છે. ઓમેગા કેટલી? 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપે, એટલે આ ઓમેગા આપેલું છે 120 રિવોલ્યુશન. એક રિવોલ્યુશન એટલે 2 પાઈ રેડિયન, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 60 × 120 એટલે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. આટલી ઓમેગા થશે કોણીય ઝડપેની. ઝડપે ફરે છે. જો આ સ્થાન પર h બરાબર 0.4 ગોસ હોય તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત, ધરી એટલે આ અને રીમના એટલે આ એક પેલામાં આરામાં પ્રેરિત થતું ઈએમએફ શું હશે? તો એક આરામાં એટલે એક સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ આપણે શોધવાનું છે, જેની લંબાઈ કેટલી છે? 0.5, એટલે આની ત્રિજ્યા કેટલી થશે? r બરાબર 0.5 મીટર થશે. તો એમાં પ્રેરિત થતું ઈએમએફ શોધીએ. બીજું કંઈક આપ્યું છે, નોંધો કે 1 ગોસ બરાબર 10⁻⁻4 ટેસ્લા. હવે કોઈ આ વસ્તુ ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ફરશે તો એમાં પ્રેરિત થતું ઈએમએફ હાફ બી ઓમેગા r². આ સૂત્ર જ વાપરવાનું છે. તો હાફ બી કેટલું છે? 4 × 10⁻⁻5. ઓમેગા કેટલું છે? 4 પાઈ, અને r કેટલું છે? 0.5. 0.5 એટલે હાફ કહેવાય, હાફનો વર્ગ એટલે 1/4 થાય. તો 4 4 કેન્સલ, 2 પાઈ × 10⁻⁻5 વોલ્ટ.
અથવા તો 2 × 3.14 × 10⁻⁵ વોલ્ટ એટલે 6.28 × 10⁻⁵ વોલ્ટ આટલું EMF એની અંદર પ્રેરિત થશે. બહુ સહેલું છે, સૂત્ર જ વાપરવાના છે. સ્વાધ્યાયની અંદર પણ આવો એક દાખલો આવશે, એ પણ ગણી લઈએ સાથે સાથે. સ્વાધ્યાયનો 6.5 સ્વાધ્યાયનો 6.5મો દાખલો. એક મીટર લંબાઈના ધાતુના સળિયાની લંબાઈ 1 મીટર. સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, એટલે આ સળિયો છે તેને લંબ અને તેના છેડામાંથી પસાર થતી એટલે આ અક્ષને અનુલક્ષીને કેટલી આવૃત્તિથી 400 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુના રિંગ સાથે સંપર્કમાં છે, એટલે એક રિંગના સંપર્કમાં છે બીજો છેડો. આ રીતનું છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું, અક્ષને સમાંતર એટલે આ દિશામાં કેટલું ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે. અહીં દરેક જગ્યા પર એટલું ચુંબકીય ક્ષેત્ર છે. આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન EMF, ફરીથી આને ઓમેગા જેટલી ઝડપથી ફેરવીએ તો પ્રેરિત થતું EMF સિમ્પલ કેટલો આવશે, હાફ બી ઓમેગા r². અને r શું થશે, એની લંબાઈ જેટલી એટલે 1 મીટર થશે ત્રિજ્યાની. તો EMF બરાબર હાફ બી કેટલું છે 0.5 એટલે 1/2 જ કહેવાય. ઓમેગા 400 એટલે 4 × 10⁻². અને r² 1 નો વર્ગ 1 એટલે 4 4 કેન્સલ 10⁻² વોલ્ટ એટલે 100 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થશે. તો આ ટોપિક આપણો અહીં પૂર્ણ થાય. સિમ્પલ દાખલાઓ હતા, બરાબર. તો બંને વસ્તુ યાદ રાખવાની, સળિયાને ગતિ કરાવે v વેગથી તો EMF BLV, અને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફેરવીએ તો હાફ બી ઓમેગા r² ને ત્રિજ્યા r કેટલી લેવાની, એની લંબાઈ જેટલી, બરાબર. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, MCQ માટે પણ કામ લાગશે અને પરીક્ષામાં પણ કામ લાગશે. ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આ. તો આને રિલેટેડ નેક્સ્ટ ટોપિક જોઈએ, ઉર્જાની વિચારણા. એટલે અહીં આગળ આપણે એક ટોપિક જોયો કે આપણે યુ આકારના સળિયા ઉપર અથવા તો યુ આકારની રિંગ ઉપર કોઈ એક સળિયાને ગતિ કરાવતા હતા, PQRS. તો અહીં પ્રવાહ પ્રેરિત થતો હતો પ્લસ કઈ દિશામાં, તો આ આકૃતિમાં પ્લસ માઇનસ કેવી રીતે જોવાનું એ મેં તમને શીખવાડ્યું. કેવી રીતે જોવાનું, તો જમણા હાથની હથેળીનો નિયમ, વીની દિશામાં અંગૂઠો, બીની દિશામાં આંગળીઓ. તો નીચે હથેળી બતાવે કે નીચે પ્લસ આવશે અને ઉપર માઇનસ આવશે, એટલે પ્રવાહ પ્લસથી માઇનસ એટલે આ દિશામાં પ્રેરિત થશે, બરાબર. હવે આ પ્રવાહ ક્યાંથી આવ્યો, તો આને ખસેડવા માટે આપણે જે કાર્ય કર્યું એ જ આ પ્રવાહમાં ફેરવાયું વિદ્યુત ઉર્જામાં. તો અહીં આગળ આપણે કેટલું કાર્ય કર્યું એકમ સમયમાં, એટલે કેટલો પાવર એને આપ્યો એ ગણીએ, બરાબર. તો તેના માટે શું ગણવું પડશે, તો ધારી લઈએ કે આ જે PQ છેડો છે એનો જે અવરોધ છે સ્મોલ r છે, P થી Q નો. હવે R થી Q નો અવરોધ, R થી Q નો અવરોધ, પછી R થી S નો અવરોધ અને S થી P નો અવરોધ એ PQ ના અવરોધની સરખામણીમાં ખૂબ નાનો છે. તેથી આખા ગૂંચળાનો PQRS ગૂંચળાનો સમતુલ્ય અવરોધ શું થશે, તો બધા અવરોધોનો સરવાળો. શ્રેણીમાં છે એક પછી એક, એટલે બધા અવરોધોનો શું થશે, સરવાળો. પણ PQ ના અવરોધની સરખામણીમાં બાકીના અવરોધ ખૂબ નાના હોવાથી આનો અવરોધ એ એપ્રોક્સિમેટ PQ ના જેટલો જ થશે, એટલે કેટલો થશે, R જેટલો જ થશે આખા PQRS ગૂંચળાનો અવરોધ. એમાંથી આ એક પ્રવાહ, કેટલો પ્રવાહ વહે, તો PQRS માં વહેતો પ્રવાહ I બરાબર શું થાય, V/R. અને અહીંયા વોલ્ટેજ કેટલા હશે, તો EMF જેટલા, અને પ્રવાહ અવરોધ કેટલો છે, સ્મોલ r. પ્રેરિત થતું EMF કેટલું હશે, BLV/R. આટલો પ્રવાહ એમાં પ્રેરિત થશે. તો આટલો પ્રવાહ પ્રેરિત થવાને કારણે આમાં જો પ્રવાહ વહે એટલે પ્રવાહધારિત સળિયો એ ચુંબકીય ક્ષેત્રમાં છે, તેથી તેના પર ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગશે. એટલે પ્રવાહધારિત સળિયા પર PQ પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ એ ગણીએ તો એ કેટલું આવશે,
તો ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ IL ક્રોસ B એટલે IL B sin θ આટલું આવે. થીટા કેટલું લેવાનું? તો I આ દિશામાં અને B અંદર જતી દિશામાં, તો આ દિશા અને અંદર જતી દિશા બે એકબીજાને લંબ થાય એટલે IL B sin 90 થાય. I ની કિંમત મૂકી દઈએ BLV/R into LB sin 91 એટલે આ થશે B²L²V/R. આટલું બળ એના ઉપર લાગે કોના વડે? ચુંબકીય ક્ષેત્રને કારણે. કઈ દિશામાં? તો IL ક્રોસ B એટલે અંગૂઠો I ની દિશામાં, B ની દિશામાં આંગળીઓ, તો હથેળી તમને જવાબ આવશે. તો આ દિશામાં, B અંદર જતી દિશામાં એટલે હથેળી આમ આવે એટલે આ તરફ બળ લાગે એના ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે. તો એને ખસેડવા માટે તમારે આટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં લગાડવું પડે, એટલે બાહ્ય બળ આટલું જ તમારે વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. તો સળિયાને v વેગથી ગતિ કરાવવા આપવો પડતો પાવર, કેટલો પાવર આપવો પડશે? તો પાવર બરાબર F into V થાય. તો F નું સૂત્ર B²L²V/R into V એટલે કેટલો પાવર, યાંત્રિક પાવર આપવો પડશે? B²L²V/R. યાંત્રિક એટલે મિકેનિકલ કહેવાય એટલે PM તરીકે લખું છું. યાંત્રિક પાવર, આટલો પાવર તમારે આપવો પડશે એટલે આટલું કાર્ય પ્રતિ સેકન્ડ તમારે કરવું પડશે. કારણ કે પ્રવાહ વહેવાના કારણે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર પર બળ લાગે, તે બળનો વિરોધ કરવા માટે તેની વિરુદ્ધ દિશામાં તમારે એટલું જ બળ લગાડવું પડે, તો જ તે v વેગથી આ દિશામાં ગતિ કરે. હવે શું થશે? આ પાવર ક્યાં જશે? તો આ પાવર આમાં વહેતા પ્રવાહના કારણે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામશે. એટલે ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર લખવો હોય, ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર, આજે તમે યાંત્રિક પાવર આપ્યો કાર્ય કરીને, તે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામશે. એટલે ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર એટલે જૂલ ઉષ્મા કહેવાય, એને I²×R વડે દર્શાવાય. પ્રવાહ I કેટલો છે એમાં? તો BLV/R. આ સૂત્ર છે પ્રવાહ I નું BLV/R, એનો વર્ગ ગુણ્યા અવરોધ કેટલો છે? તો સ્મોલ r. તો આ શું થશે? B²L²V²/R² into R એટલે શું થશે? B²L²V²/R. આટલો પાવર. તો આ જુઓ પાવર સરખો આવ્યો. એટલે તમે આને ખસેડવા જે પાવર આપ્યો તે ઉષ્મા ઉર્જા રૂપે આમાં વ્યય પામશે પ્રવાહ વહેવાના કારણે. આ એક ટાઈપની થિયરી થઈ અને આ સૂત્ર પણ કામ લાગશે. ખ્યાલ આવે છે? હવે અહીં ફ્લક્સમાં થતા ફેરફાર અને વિદ્યુતભારમાં થતા ફેરફાર વચ્ચે કંઈક સંબંધ હશે. એ સંબંધ શું હશે? તો અહીં પ્રેરિત થતું EMF E બરાબર તમે શું લખી શકો? ફ્લક્સમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, અને EMF એટલે વોલ્ટેજ V બરાબર I into R થાય, એમાં પહેતો પ્રવાહ અને એનો અવરોધ R. બરાબર? તો આ બંનેને સરખાવીએ, અથવા તો પ્રવાહને તમે કેવી રીતે લખી શકો? વિદ્યુતભાર એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર ભાગ્યા સમયગાળો, આ રીતે લખી શકો. આ બંને સમીકરણો EMF ના છે તો એને સરખાવીએ તો ΔΦ/ΔT બરાબર શું થશે? ΔQ/ΔT into R. તો ΔT કેન્સલ, આના પરથી ΔQ શું આવ્યું? ΔΦ/R. એટલે વિદ્યુતભાર કેટલો પસાર થાય તે સમયમાં એની અંદર તે તમે ફ્લક્સમાં થતા ફેરફાર પરથી ગણી શકો. જે R શું લેવાનો? આ તારનો, આનો અવરોધ PQ સળિયાનો. બાકી સળિયાનો અવરોધ આપણે અવગણી લીધો છે આ સળિયાનો આની સરખામણીમાં. બરાબર? આટલી થિયરી તમારે પ્રિપેર કરવાની રહેશે અને આ સંબંધ પણ ખૂબ અગત્યનો. ઠીક છે?